વર્ષ 2017માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સરથાણા ખાતેથી પોલીસ પરવાનગી વિના કાઢવામાં આવેલી રેલી કાઢવામાં કેસ સંદર્ભે સુરત નામદાર કોર્ટનો ચુકાદો આવ્યો છે। પૂર્વ પાસ નેતા અને ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયો છે। 15,000ના અપીલ જામીન રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે। પોલીસ પરવાનગી વિના વર્ષ 2017માં રેલી કાઢી હતી। શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરાયો હતો। આ કેસમાં હાર્દિક પટેલ જાતે હાજર રહ્યો હતો। આજે તેને આ કેસમાંથી મુક્તિ મળતા અન્ય કેસમાંથી પણ મુક્તિ મળશે તેવી સંભાવના છે। જાણકારોના મતે ભાજપ સરકારના હાર્દિક હોવાથી તેના પર કેસ હળવા કરવામાં આવી રહ્યા છે। પૂર્વ પાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે આજે સત્યનો વિજય થયો છે। સત્યનો હંમેશા વિજય થતો હોય છે। વર્ષ 2017ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે। ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો। ન્યાયિક પ્રક્રિયાને હું હૃદયપૂર્વક આભાર માનું છું। વડોદરાની ઘટના અંગે હાર્દિક પટેલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મૃતક બાળકોના માતા પિતાને ભગવાન શક્તિ પ્રદાન કરે। વિકાસશીલ ગુજરાતમાં આ પ્રકારની ઘટના બનવી એ દુઃખની બાબત છે। હાર્દિકે વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસમાં નેતાઓ સતત ગુંગળામણ અનુભવી રહ્યા છે। વિકાસના કામોમાં સહયોગ આપવા માટે કોંગ્રેસમાંથી છૂટા થયેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। 550 વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે। તેવામાં કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જોડાઈ વિકાસના કામો વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગુજરાતની જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે। જે બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યો જીતી રહ્યા છે ત્યાં કોઈ પણ વિકાસના કામો થયા નથી। વિકાસના કામોમાં મદદ પણ કરી નથી। એટલા માટે કોંગ્રેસમાંથી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। કોર્ટે 2017ના એક કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે। અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે અને આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે। હું માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સીજે ચાવડાએ જે રીતે રાજીનામું આપ્યું છે શું કહેશો? દેખો કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। લગભગ 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે। વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે। કોંગ્રેસમાં હવે 15 જ ધારાસભ્ય રહ્યા છે। દેખો 15 ધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે એનો મતલબ એવો છે કે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો। જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્યો જીતાડ્યા હતા પરંતુ ત્યાં કોઈપણ પ્રકારના વિકાસના કામો નથી થતા, કોંગ્રેસ કોઈપણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી, એટલા માટે કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવા માંગે છે। વડોદરાની ઘટના અંગે હાર્દિકભાઈ તો હવે હજુ મારી ઉપર 9 કેસ બાકી છે અને એમાં કોઈ પણ કેસ પાછો નહીં પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય। વડોદરાની ઘટનાને લઈને શું કહેશો? વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે। જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય સ્વાભાવિક છે એના ઉપર શું વીતતી હશે એ આપણે બધા જાણતા હોઈએ છીએ। ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપીને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે। ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું છું। हिंदी હવે हिंदी आज के चुकादे को लेके क्या कहो?